દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની ખાતે આજરોજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। દાંતીવાડા તાલુકામાં આવેલ કોલોની ખાતે આજરોજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના ફોરેસ્ટ્રી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાની ન્યાયિક માંગણીઓ સાથે હડતાળ પર બેઠા છે, તેમજ છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવે છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓની માંગણીઓ સંતોષવામાં આવે તે માટેની ચર્ચાઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી। નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ છેલ્લા 50 દિવસથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે। એમની વારે યુથ અને એનએસયુઆઈ આવી રહી છે। આગામી સમય જો ટૂંક સમયમાં જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુથ, એનએસયુઆઈ, પૂરી સમગ્ર કોંગ્રેસ આ બાબતે ઉગ્ર આંદોલનો કરશે અને જેની તમામ જવાબદારી ભાજપ સરકારની રહેશે। વિદ્યાર્થીઓનો પ્રશ્ન યોગ્ય છે, એમને ન્યાય મળવો જોઈએ, એમને જે બાબતે અભ્યાસ કર્યો છે એમને એ ફિલ્ડમાં જોબ મળવી જોઈએ, એ સરકારની જવાબદારી છે। સરકાર આ રીતે કોર્સો નવા કોર્સ શરૂ કરી અને એને વિદ્યાર્થીઓને પાછળથી રખડવાનો વારો આવે છે। આ વસ્તુ એક એજ્યુકેશન લાઇનમાં યોગ્ય નથી। યા તો આવા કોર્સો શરૂ ના કરે, યા તો પછી વિદ્યાર્થીઓનું ભવિષ્ય વિચાર્યા પછી આવા નવા કોર્સો શરૂ કરે। એ બાબતે અમે સરકારની ઉગ્ર એનએસયુઆઈ વતી ઉગ્ર રજૂઆત છે। જો ટૂંક સમયમાં આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો દરેક તાલુકા વાઇઝ આને ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે અને આ બાબતે વિદ્યાર્થીઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એનએસયુઆઈ ઓલ ગુજરાત એનએસયુઆઈ વિદ્યાર્થીઓની સાથે છે। તેમજ જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી કુલદીપભાઈ ગોસ્વામીએ ઉચ્ચારી। તેમજ આ મીટિંગમાં કુલદીપભાઈ ગોસ્વામી પ્રદેશ પ્રમુખ એનએસયુઆઈ, નીતિનભાઈ પટેલ જિલ્લા પ્રમુખ એનએસયુઆઈ, કરમસિંહ રબારી પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા એનએસયુઆઈ, નયનભાઈ તેમજ બીજા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। સચિન રાવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાંતીવાડા।